રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ભાજપના રૂપાલા સામે કોંગ્રેસના ધાનાણી ચૂંટણી મેદાને છે. તો બળદેવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, અમારા સંવાદદાતા, અને તેમની સાથે પરેશ ધાનાણી જોડાઈ ચૂક્યા છે. જી બળદેવ. લોકસભાની જે કોંગ્રેસની જે બીજી યાદી છે તે આવી ગઈ છે. પરેશ ધાનાણી છે, તેમનું નામ છે, રાજકોટ ટિકિટ પરથી આવી છે. આપણે સીધા એમની સાથે જ વાત કરશું. સર, સૌથી પહેલા તો અભિનંદન આપને. જે આપનું નામ આજે આવ્યું છે, કેવી રીતે જોવો છો? સૌ પ્રથમ તો એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારના કોંગ્રેસી કાર્યકર્તાઓ પર સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનવા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય સોનિયા ગાંધીજી, સન્માનની રાહુલ ગાંધીજી, કોંગ્રેસ અધ્યક્ષ મુરબ્બી મલ્લિકાર્જુન ખડગેજી, ગુજરાતના સંગઠન પ્રભારી માનની મુકુલ વાસનિકજી, કોંગ્રેસ પ્રમુખ માનની શક્તિસિંહભાઈ, પ્રદેશ મોવડીઓ અને રાજકોટ કોંગ્રેસના અમારા પાયાના અદના આગેવાન કાર્યકર્તાઓએ જે ભરોસો મૂક્યો એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ લડાઈ રાજકોટના સાંસદ બનવાની નથી, પણ હાથી બની અને આવતા 5 વર્ષ રાજકોટના જે પ્રશ્નો છે એને વાચા આપવાની છે. રાજકોટ સામે જે પડકારો છે એ પડકારોને ઝીલવા માટેની છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટના રણ મેદાનમાં કોંગ્રેસનો કાર્યકર્તા જશે, જનજનના આશીર્વાદ મળશે. સંસદ સભ્ય બનવું કે ન બનવું, પણ રાજકોટના સાથી તરીકે આ કાર્યકર્તાની પસંદગી કરશે ને તો આવતા 5 વર્ષ એણે મૂકેલી આશાઓ અને અપેક્ષાઓમાં કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એ પીઠ નહીં દેખાડે. અને મને વિશ્વાસ છે કે રાજકોટના લોકોએ સંસદ સભ્યો તો ઘણી વખત ચૂંટ્યા હશે, પણ આ વખત એની પીડા અને પડકારો માટે એક સાથીની પસંદગી કરશે. ક્ષત્રિય સમાજ નારાજ છે, આપને કેવો લાભ થશે? ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર, આપ જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું રાજ છે. સરપંચથી સંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. ગુજરાતના લોકોની અપેક્ષાનું કેન્દ્ર બિંદુ છેલ્લા 1.25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી બની છે. ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતની વિધાનસભા વિપક્ષ વિહોણી બની હોય, ગુજરાતની વિધાનસભા વાંજણી બની હોય એવી સ્થિતિ પેદા થઈ છે. અને પરિણામ સ્વરૂપ સતત અને સળંગ સત્તાના મદમાં હવે શાસકો ભાન ભૂલી રહ્યા છે. સરકાર દ્વારા ઉત્પન્ન કરાયેલી સમસ્યાઓથી જનજન પીસાઈ રહ્યા છે. 18 વર્ણમાં ઉકળાટ છે. ક્યાંક મંદીની મોકાણ છે, ક્યાંય મોંઘવારીનો માર છે, ક્યાંય બેરોજગારી ભાર વધતી જાય છે, ક્યાંય ટોલ આતંકવાદ છે, ક્યાંય કર આતંકવાદ છે, ક્યાંય ભૂ માફિયા, ક્યાંય ખનીજ માફિયા, ક્યાંય ફી માફિયા, ક્યાંય વ્યાંજકવાદીઓ સામાન્ય માણસના પરસેવાની કમાણી લોહીની જેમ ચૂસી રહ્યા છે. અને સરકાર ધૃતરાષ્ટ્ર બનીને આ ખેલ નિહાળી રહી છે. પ્રજામાં હાહાકાર છે, અને એમ છતાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર છે. ત્યારે જનતા હવે જાગશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા એ 18 વર્ણના ઉકળાટ એનો અવાજ બનીને આગળ વધી રહ્યો છે. આજ સમગ્ર ગુજરાતમાં કમલમની કાર્યાલયે ચારેય કોર કકળાટ છે, અને કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એ સામાન્ય માણસની પીડા એના આંદોલનનું પ્રતીક બની જનસામાન્યના સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવી રહ્યો છે. યાદ રાખજો, પરિણામ આવશે ને તો જનની સ્વાભિમાન લડાઈ એનો વિજય થવાનો છે. ભારતીય જનતા પાર્ટીનો 7મા આસમાને પહોંચેલો અહંકારી આ વખત ઓગળવાનો છે. પુરુષોત્તમ રૂપાલા અમરેલીથી આપની સામે લડ્યા હતા.
એ રાજ્યસભા હતું, આ વખતે વિધાનસભા હતું, આ વખતે લોકસભાનું ઇલેક્શન છે, એ બી આપની સામે છે. કેવી રીતે જીતશો? 2024ની ચૂંટણી એ કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી, ભાજપના અહંકારને ઓગાળવા માટેની લડાઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા આ વખત 18 વરણ એક થવાનું છે, પોતાનો અવાજ ઉઠાવવાનું છે, અધિકારોના રક્ષણ કાજે આપણું જે બંધારણ છે એ બંધારણને બચાવવા માટે, સંવિધાનની સુરક્ષા માટે, સ્વાભિમાનની રક્ષા માટે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લડાઈ લડવાનું છે. મને વિશ્વાસ છે કે આ વખત ગુજરાતના જનજનનો વિજય થવાનો છે, ભારતીય જનતા પાર્ટીનો અહંકાર ઓગળવાનો છે. 2002માં જે અમરેલીએ પરિણામ આપ્યું હતું એ જ પરિણામનું રાજકોટમાં પુનરાવર્તન થવાનું છે. 2004માં ગુજરાતે જે પરિવર્તન કરી કોંગ્રેસને ડબલ ડિજિટ પાર કરાવી હતી, આ વખત પણ સમગ્ર ગુજરાતમાં 2004નું પુનરાવર્તન થવાનું છે. છેલ્લો સવાલ, જે લોકો પાસે કેવા પ્રકારના મુદ્દા લઈને આપ જશો? આપણે સૌ જોઈએ છે આ ભારતીય જનતા પાર્ટીના લોકો હવે સંવિધાનની પગથિયે સત્તા મેળવ્યા પછી સામાન્ય માણસોથી અંતર જાળવતા થઈ ગયા છે. લોકોને સાંભળતા નથી, સરકારી કચેરીએ સાહેબ જડતા નથી, કાના માત્ર વગર કઈ કામ થતું નથી, ભ્રષ્ટાચાર ભરડો લઈ ગયો છે, મોંઘવારીએ માજા મૂકી છે, મંદીની મોકાણથી નાના વેપાર ધંધા ઉદ્યોગ ભાંગીને ભૂકો થઈ ગયા છે, અને એમાંય જીએસટી ની ઝંઝટથી લોકોના ફેક્ટરી કારખાના બંધ થાય છે, દુકાને તાળા લાગી જાય છે. મારા યુવાનો ભણી ગણીને નોકરી મેળવવા માટે દર દર ભટકે, એને નોકરી પણ નથી મળતી. નોકરીના વાકે મારા ગામડાઓમાં કેટલાય દીકરાઓને છોકરી પણ નથી જડતી. નવી નોકરી ન મળે તો કાંઈ વાંધો નહીં, પણ નોકરીઓ છૂટતી જાય છે. આ સ્થિતિ વચ્ચે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હવે લોકો ફરી પાછા શાંતિ માટે, સલામતી માટે, એણે જોયેલા સપનાઓને સાકાર કરવા માટે, સ્વાભિમાનના રક્ષણ માટે અને ક્યાંય ભૂખ ભાંગવા માટે સરકાર પાસે ભીખ ન માંગવી પડે, પરસેવો પાડનારા લોકોને યોગ્ય અવસર માટે સત્તાનું પરિવર્તન કરવાના છે. કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને જ્વલંત વિજય અપાવવાના છે. દિલ્હીના દરબારમાં તિરંગો લહેરાવી ફરી પાછી 18 વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવવાના છે. જી, આપણી પાસે જે પરેશ ધાનાણી જોડાયા હતા, તેમણે કહ્યું કે અમારી પાસે જે લોકોને આપવા માટેની વાચા છે, લોકોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરશું ને અમે બહુમતીથી છે વિજય થઈશે. કેમેરામેન રાજભા ગઢવી સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય, VTV, અમદાવાદ.